કરોડો ગુજરાતીઓના શ્વાસ થંભાવી દેશે આ વાત. વરસાદને લઈને અંબાલાલ પટેલની સૌથી મોટી નવી આગાહી. આજથી બંગાળના ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ થશે સક્રિય. 18, 19 અને 20 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતમાં તો 21 થી 24 દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદની અંબાલાલ પટેલે આપી મહત્વની આગાહી. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. 12 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ઊભું થતું વહન 14 સપ્ટેમ્બરથી મજબૂત બનીને ઉત્તર ઓરિસ્સા તરફ આગળ વધી મહારાષ્ટ્રના ભાગોમાં થઈને મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લાવશે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતમાં દક્ષિણ અને મધ્ય અને ઉત્તર ભાગમાં વરસાદ થવાની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે અમદાવાદ સહિતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરી છે. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા માંગતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. આ સિસ્ટમ મજબૂત થઈને 15 થી 16 સુધીમાં મધ્યપ્રદેશ અને 18, 19 અને 20માં ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવશે. આ સાથે જ આજથી 4 દિવસ ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની હવામાનની આગાહી છે, જેમાં માત્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી અને સુરતમાં આગામી 4 દિવસ માટે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તે મુજબ 17 થી 23 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે. દરમિયાન દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે. આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં 4 ઇંચથી વધુ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં 4 થી 6 ઇંચ વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે, જેને લઈ નદીઓ બે કાંઠે વહે તેવી અંબાલાલ પટેલની હાલ સંભાવના છે. તો ચાલો અંબાલાલ પટેલની આગાહીને વધુ વિસ્તારથી જાણીએ. સૌરાષ્ટ્રના કયા જિલ્લાઓ અને કયા તાલુકાઓ છે ત્યાં સુધીની અંબાલાલ પટેલે સ્પષ્ટ આગાહી કરી દીધી છે. માત્ર જિલ્લા નહીં પરંતુ તાલુકા વાઇઝ આગાહી પણ આવી ગઈ છે. આજના વિડીયોમાં ખાસ આ આગાહીની ચર્ચા કરવાની છે, તો વિડીયોને ખાસ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મહત્વના મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સહકારી યોજનાની તમામ માહિતી જોવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને સાથે સાથે ખાસ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બિલકુલ ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. અંબાલાલ પટેલે નવરાત્રિ અને દિવાળીને લઈને પણ વરસાદની આગાહી કરી છે. આ આગાહીથી લોકોમાં દુઃખી અને સુખી બંને માહોલ જોવા મળી રહ્યો છે. અંબાલાલની સૌથી મોટી આગાહી સામે આવી રહી છે. અંબાલાલનું કહેવું છે કે આ વખતે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે, તો વળી દિવાળીના તહેવારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાલાલે નવા વર્ષના પ્રારંભે પણ વરસાદ થઈ શકે એવું કહ્યું છે. આગામી 3 દિવસ વરસાદ થવાની શક્યતાઓ છે. તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર સહિત દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે. આગામી 5 દિવસ દરમિયાન કરવામાં આવેલી આગાહીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અને માત્ર એટલું જ નહીં, વધુ એક મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે. આ દિવસોમાં મધ્ય ગુજરાતમાં વરસાદ થશે. તારીખ 19 અને 20 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. 21, 22 અને 23 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.
23 અને 24 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. મધ્યપ્રદેશમાં કેટલીક નદીઓમાં પૂરની શક્યતા છે. 23 અને 24 સપ્ટેમ્બરે વડોદરા, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. અને માત્ર એટલું નહીં, આ સમયે અરબ સાગર અને બંગાળની ખાડીમાં મોટી હલચલ જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આજે સુરત, નવસારી, નર્મદા, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી અને ભાવનગર તેમજ અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. 14 અને 15 સપ્ટેમ્બરે દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી તેમજ ભાવનગર અને અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. 16 સપ્ટેમ્બરે પણ આ તમામ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના હાલ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. 14મી તારીખે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની શક્યતાઓ છે. 15મીએ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ તથા 16મી તારીખે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે. ગુજરાત પર લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. દક્ષિણ ગુજરાતમાં 16 અને 17 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં મધ્યમ તો અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી. ગુજરાત પર લો પ્રેશરની સિસ્ટમ બનતી હોવાથી હવામાન વિભાગે આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરી છે. 3 દિવસ બાદ એટલે કે 16 અને 17 સપ્ટેમ્બર એમ 2 દિવસ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ આગામી 3 દિવસ સુધી વરસી શકે છે. અત્યાર સુધી આપણે અંબાલાલ પટેલ અને ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ ચર્ચા કરી રહ્યા હતા. હવે આપણે અમદાવાદના હવામાન વૈજ્ઞાનિકો શું કહી રહ્યા છે તેને લઈને ખાસ માહિતી તમને આપી દઈએ. કાલે કયા વિસ્તારમાં વરસાદની આગાહી છે તે જણાવતા અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે આગામી 5 દિવસ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે. કાલથી બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી છે. 16મી સપ્ટેમ્બરની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં વરસાદની સંભાવના છે. આવી જ રીતે 17 સપ્ટેમ્બર આ જ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જ્યારે આજે અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 4 દિવસ સામાન્ય વરસાદની સંભાવના. હવામાન વિભાગની આગાહી આજે થોડી બદલી હોય તેવું લાગે છે. કારણ કે સૌરાષ્ટ્રમાં આગામી 4 દિવસ કોઈ વરસાદની સંભાવના કાલે વ્યક્ત કરવામાં ન આવી હતી. પરંતુ આજે આગામી 4 દિવસ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચોથા અને 5મા દિવસની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો આગામી 4 દિવસ દરમિયાન સામાન્ય વરસાદની સંભાવના છે. જેમાં ગીર સોમનાથ, કચ્છનો પણ સમાવેશ થાય છે. કચ્છને જે શુષ્ક જાહેર કરી દેવામાં આવ્યો હતો એ જિલ્લામાં પણ હવે થોડા અંશે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. એટલે જવાબ સ્પષ્ટ છે કે હવામાન વિભાગની આગાહી હવે બદલી રહી છે. ત્રીજા દિવસે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે. ચોથા દિવસે પોરબંદર, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં સામાન્ય વરસાદની સંભાવના છે. ખેડૂતો માટે હાલ ખુશીના સૌથી મોટા સમાચાર છે. કારણ કે ગુજરાત પર આવી રહ્યો છે વરસાદનો ભારે રાઉન્ડ. 2 હવામાન નિષ્ણાતોની મોટી આગાહી. ગુજરાતમાં આવી રહ્યો છે વરસાદનો ભારે રાઉન્ડ અને
આ રાઉન્ડને લઈને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની મોટી આગાહી સામે આવી છે, તેની ચર્ચા પણ આપણે આજના વિડીયોમાં કરશું. ગુજરાતના ખેડૂતો માટે અતિ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં વરસાદનો ભારે રાઉન્ડ આવી રહ્યો છે. બે જાણીતા હવામાન નિષ્ણાતોએ મોટી આગાહી કરી છે. અંબાલાલના મતે વરસાદી સિસ્ટમ યુ-ટર્ન લેશે, જ્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની પણ મોટી આગાહી સામે આવી છે. તેમના મતે સપ્ટેમ્બરમાં હજુ એક ભારે વરસાદનો રાઉન્ડ બાકી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વરસાદી સિસ્ટમ યુ-ટર્ન લેશે. 18 થી 22 સપ્ટેમ્બર સુધી અતિ ભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. કેટલીક નદીઓમાં હળવું પૂર પણ આવી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે, જ્યારે 22 સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ શકે છે. વધુમાં અંબાલાલ પટેલે ખાસ જણાવ્યું છે કે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે. ઓક્ટોબરમાં હવાના હળવા દબાણ રહેશે, તેના કારણે વાવાઝોડા ઊભા થઈ શકે છે, જ્યારે 17 ઓક્ટોબરના અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાશે અને નવરાત્રિમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની પણ સંભાવનાઓ છે. 17 ઓક્ટોબરની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા અત્યારથી જ આપી દેવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી અનુસાર સપ્ટેમ્બરમાં હજુ એક ભારે વરસાદનો રાઉન્ડ બાકી છે. જુલાઈની યાદ અપાવે તેવો વરસાદ આવશે. 16 થી 22 સુધી વરસાદનો અતિ ભારે રાઉન્ડ રહેશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે 18 તારીખથી 22 તારીખ સુધી વરસાદનો ભારે રાઉન્ડ રહેશે, જ્યારે પરેશ ગોસ્વામીનું કહેવું છે કે આ રાઉન્ડ 16 તારીખથી જ શરૂ થઈ જશે. વરસાદનો આ રાઉન્ડ જે છે તે સાર્વત્રિક રહેશે, એટલે કે ગુજરાતના સમગ્ર વિસ્તારોમાં મધ્યમ હળવો તો ક્યાંય ક્યાંય ભારે વરસાદ જોવા મળશે. એનો અર્થ કે ગુજરાતના તમામ જિલ્લાઓને આ વરસાદનો લાભ મળશે, જેમાં ગુજરાતના 60 થી 65% વિસ્તારોને અતિ ભારે વરસાદનો લાભ મળી શકે છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ બંગાળની ખાડીમાં 11 સપ્ટેમ્બરથી અસ્થિરતા સર્જાવાનું ચાલુ થયું છે તેવી આગાહી કરી હતી. આ અસ્થિરતાને આવનારા દિવસોમાં યોગ્ય હવામાન મળવાને કારણે લો પ્રેશરમાં તે પરિવર્તિત થઈ ગઈ છે, જે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. આ લો પ્રેશર 16મી સપ્ટેમ્બરની આસપાસ મધ્યપ્રદેશ પર આવશે અને એક મજબૂત ટ્રફ બનશે. આ લો પ્રેશરને કારણે બહોળો શિયર ઝોન સર્જાશે, જેના કારણે 16 થી 22 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં સારા વરસાદની શક્યતા દેખાઈ રહી છે. તો બીજી બાજુ હવામાન વિભાગની વરસાદ અંગે મોટી આગાહી સામે આવી છે. જો આજના વિડીયોમાં અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને ભારતીય હવામાન વિભાગની ચર્ચા કરી હોય તો હજી ગુજરાતના હવામાન વિભાગની ચર્ચા અને તેના મંતવ્યો જાણવા પણ જરૂરી છે. આગામી 3 દિવસ રાજ્યના અમુક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદની સ્થિતિ શું રહેશે? 16 તારીખ પછી જે છે તે વરસાદ કેવો રહેશે? 3 દિવસ બાદ 2 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, અરવલ્લી, દાહોદ, અમદાવાદ, નર્મદા, ભરૂચ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. 3 દિવસ બાદ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. હાલ દરિયાકાંઠે કોઈ એલર્ટ નથી. આ ગુજરાત હવામાન વિભાગની આગાહી હતી. હાલ તો અંબાલાલની અફલાતુન આગાહી છે. આગામી સમયમાં મોટા ભાગના જિલ્લાઓમાં મેઘરાજા ભૂક્કા બોલાવી શકે છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ રહી હતી, જે 17 સપ્ટેમ્બરથી ફરી વરસાદની ગતિવિધિ તેજ કરવાની શક્યતા છે. રાજ્યમાં હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા શરૂઆતના દિવસોમાં એ આગાહી કરવામાં આવી હતી કે 1 સપ્ટેમ્બરથી, ખાસ કરીને પરેશ ગોસ્વામીની આગાહી હતી કે 1 સપ્ટેમ્બરથી રાજ્યમાં સારો વરસાદ જોવા મળશે. પરંતુ સપ્ટેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું કોરું ગયું
અને હવે બીજા અઠવાડિયામાં વરસાદ તો થયો, પરંતુ માત્ર દક્ષિણ ગુજરાત પૂરતો આ વરસાદ સીમિત રહી ગયો. સૌરાષ્ટ્રના ભાગો છે એને કોઈ વરસાદનો લાભ હજુ સુધી મળ્યો નથી. ત્યારે હવે સૌ કોઈની નજર જે છે તે અત્યારે હાલ બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી સિસ્ટમ પર છે. રાજ્યમાં સારા વરસાદની હજુ પણ રાહ છે અને જુલાઈ મહિનામાં સારો વરસાદ થયો હતો અને અમુક વિસ્તારમાં તો જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ થયો ન હતો અને ઓગસ્ટ તો સાવ કોરો નીકળ્યો. ઉલ્લેખનીય છે કે જે વિસ્તારમાં ઓછો વરસાદ થયો તે વિસ્તારમાં કૃષિ પાકને સિંચાઈ માટે પણ મુશ્કેલી થઈ રહી છે અને હવે તો સારો વરસાદ થાય તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવામાન નિષ્ણાતોનું માનવું છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને 17 સપ્ટેમ્બરથી ફરી વરસાદની ગતિવિધિ તેજ થવાની શક્યતા છે. પરંતુ હજુ સુધી વરસાદના કોઈ અણસાર દેખાઈ રહ્યા નથી. ત્યારે જોવાનું એ રહ્યું કે આગાહી સાચી ઠરશે કે આ વખતે પણ આ સિસ્ટમ ગુજરાતને હાથ તાળી આપી અને મધ્યપ્રદેશમાં જઈને વરસી જશે. હવે આપણે શરૂઆતમાં જે મુજબ ચર્ચા કરી હતી તે મુજબ કે આજના ખાસ વિડીયોમાં તમને માત્ર જિલ્લા નહીં પરંતુ તાલુકા વાઇઝ પણ આગાહીની ચર્ચા કરવામાં આવશે. જૂનાગઢ, વિસાવદર, મહુવા, ભાણવડ, કાલાવડ, દ્વારકા, ઓખા, ખંભાળિયા, પોરબંદર, માંગરોળ, તળાજા, કેશોદ, સુરત, બારડોલી, નવસારી, ભરૂચ, કોસંબા, આહવા, ડાંગ, વલસાડ, ધરમપુર, કપરાડા, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, બોડેલી, ખેડા, આણંદ, નડિયાદ, બાલાસિનોર, ભુજ, રાપર, ભચાઉ, આદિપુર, રાધનપુર, પાલનપુર અને થરાદના અમુક વિસ્તાર, ધાનેરાનો કેટલોક વિસ્તાર, મહેસાણા, પાટણ, ડીસા, હિંમતનગર, બાયડ અને મેઘરાજમાં વરસાદની શક્યતા છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા રહેશે. જો કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે. તેના કારણે 16 અને 17 સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હજુ પણ દક્ષિણ ગુજરાત પૂરતો જ વરસાદ સીમિત દેખાઈ રહ્યો છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં હજુ પણ વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ત્યારે અમુક વિસ્તારો માટે અપાયું છે ભારે વરસાદનું એલર્ટ. ઓલ ઓવર ભારતની આગાહી જાણવી પણ ખૂબ જરૂરી છે, કારણ કે ઓલ ઓવર ભારતનું હવામાન પણ ગુજરાતના હવામાન ઉપર અસર કરે જ છે. એના લીધે એ જાણવું પણ ખૂબ જરૂરી છે કે ભારતના અન્ય રાજ્યોમાં વરસાદની શું સ્થિતિ રહેશે. દેશના તમામ રાજ્યોમાં આજે વરસાદની ગતિવિધિઓ જોવા મળી રહી છે. ગુજરાત માટે શું કહે છે હવામાન ખાતાની આગાહી અને આગાહીકાર અંબાલાલ પટેલની ચર્ચા તો આપણે કરી જ લીધી છે. હવામાન ખાતાનું માનીએ તો આજે એટલે કે 13મી સપ્ટેમ્બરે ઓડિશા, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ રાજ્યોમાં આગામી 3 થી 4 દિવસ સુધી આંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાનનું પૂર્વાનુમાન કરતી એજન્સી સ્કાયમેટનું માનીએ તો ઓડિશા, છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારો અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ વરસી શકે છે. ઉત્તર પ્રદેશ, તેલંગાણા, મરાઠાવાડા, આંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ, લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટકના કાંઠા વિસ્તારો, કોંકણ અને ગોવા, દક્ષિણ આંતરિક કર્ણાટક અને મધ્યપ્રદેશના પશ્ચિમી ભાગોમાં હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ વરસી શકે છે. આજે હજુ પણ નવી દિલ્હીના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ સમગ્ર અઠવાડિયું નવી દિલ્હીમાં વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. જ્યારે યુપીની રાજધાની લખનૌની વાત કરીએ તો લખનૌમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડવાની વકી છે. હજુ પણ એ જાણવું ખૂબ જરૂરી છે કે ગુજરાતના એ કયા જિલ્લા છે જેમાં 5 દિવસ સુધી ધોધમાર વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ વખતે રાજ્યમાં વધારે વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બની ગયો છે અને એકાદ દિવસમાં તે વધારે મજબૂત બને તેવી શક્યતા છે. બંગાળની ખાડીની આ સિસ્ટમ મજબૂત બન્યા બાદ તે ઓડિશા, છત્તીસગઢ પર થઈને મધ્યપ્રદેશ તરફ આગળ વધશે. આ સિસ્ટમ ગુજરાતની નજીક આવતા રાજ્યમાં ફરી વરસાદ શરૂ થશે. સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા 1 મહિના કરતાં વધારે સમયથી વરસાદ નથી અને તેની અસર ઊભા પાક પર થઈ રહી છે. ઘણા વિસ્તારોમાં વરસાદની ઘટને કારણે પાકમાં નુકસાનના સમાચાર આવી રહ્યા છે અને જો હજી વધારે વરસાદ ખેંચાય તો અનેક વિસ્તારોમાં ચોમાસું ઉત્પાદન પર અસર પડવાની શક્યતા દેખાઈ રહી છે. હજુ પણ એ પ્રશ્ન યથાવત છે કે ગુજરાતમાં ક્યારથી શરૂ થશે વરસાદ. જો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ વધારે મજબૂત બન્યા બાદ તે ભારતના ભૂભાગો પર આગળ વધવાની શરૂઆત કરશે, જે બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન પલટવાની શક્યતા છે. આ સિસ્ટમ ઓડિશા અને છત્તીસગઢ પરથી થઈને મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રના વિસ્તારો પર 16 તારીખની આસપાસ પહોંચે તેવી શક્યતા છે, જેથી રાજ્યમાં 16 થી 17 સપ્ટેમ્બરની આસપાસથી હવામાનમાં પલટાશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે. ગુજરાતમાં 17 થી 23 તારીખ સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે, જ્યારે મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયું જે છે તે કોરું ગયું છે, પરંતુ સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પણ રાજ્યમાં વરસાદી ગતિવિધિ જોવા મળી હતી, પરંતુ તે માત્ર દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત તથા કેટલાક ઉત્તર ગુજરાતના વિસ્તારો પૂરતી સીમિત રહી હતી. જો કે આ વખતે આવનારા રાઉન્ડમાં રાજ્યના કેટલાક વધારે વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે, એટલે કે ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. ગુજરાતમાં 16 સપ્ટેમ્બરની આસપાસથી જ હવામાન પલટો થવાની શક્યતા છે. સૌપ્રથમ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થવાની સંભાવના છે. 17 સપ્ટેમ્બરની આસપાસ દક્ષિણ, પૂર્વ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે, જ્યારે સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં 18 સપ્ટેમ્બરથી વરસાદનું પ્રમાણ વધવાની શરૂઆત થશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ તથા વડોદરા અને છોટાઉદેપુરમાં સારા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. આ ઉપરાંત મહીસાગર, અરવલ્લી, દાહોદ, ખેડા, આણંદ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અનેક જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં પણ આ રાઉન્ડની વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પણ આ રાઉન્ડના વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે, જ્યારે કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હવામાન પલટાય તેવી શક્યતા દેખાઈ રહી છે. 122 વર્ષમાં નહોતી થઈ એવી સ્થિતિ આ ઓગસ્ટમાં કેમ થઈ? એનો ઉત્તર એ છે કે ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં ખૂબ સારો વરસાદ થયો હતો, જે બાદ ઓગસ્ટ મહિનો આખો વરસાદ વિહોણો પસાર થયો. વેધર ચેનલના અહેવાલ પ્રમાણે 122 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ઓગસ્ટ મહિનામાં આટલો ઓછો વરસાદ પડ્યો હોય. ચોમાસા દરમિયાન સામાન્ય રીતે જુલાઈ મહિનામાં સારો વરસાદ પડે તો તે બાદ ઓગસ્ટ મહિનામાં બ્રેક મોન્સૂનની સ્થિતિ આવતી હોય છે, પરંતુ વરસાદી ગતિવિધિ એકાદ અઠવાડિયા જેટલી જ થંભે છે. પરંતુ આ વખતે તો આખો ઓગસ્ટ મહિનો કોરો રહ્યો. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ મહત્વના સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, એ પણ સચોટ અને સાચી માહિતી સાથે,
તેમજ કૃષિ જગતને લગતી તમામ માહિતી અને પોઝિટિવ સ્ટોરીઓ મેળવવા માટે ખાસ ચેનલ સાથે જોડાઈ રહીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.